આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં મહિલાઓના સન્માનનો માહોલ છે ત્યારે ચરોતરની ધરતી આણંદ પણ આ ઉજવણીમાં સામેલ થઈ છે। આણંદ ખાતે ભાજપ જિલ્લા મહિલા મોરચા દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દાવલી સ્થિત ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર આણંદની તેજસ્વી દીકરીઓ અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સન્માનપત્ર આપી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યું। જ્યાં મારી નારી શક્તિનું યોગદાન હશે ને, ચોક્કસ આપણો દેશ શ્રેષ્ઠ ભારત થવા જઈ રહ્યો છે। આવો બહેનો, આજે સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં મારી ખેડૂત બહેન હોય, ગૃહિણી બહેન હોય કે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ હોય, પણ એમાંથી પણ સમય કાઢીને આપણે આપણા રાષ્ટ્ર માટે પણ થોડો સમય કાઢીને આપણે રાષ્ટ્રને પણ નારી શક્તિનું યોગદાન આપીએ। ફરીથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી રહી છું।